નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત MEC 205 પેપર નંબરમાં MA મેઇન ઇકોનોમિક્સના પેપરમાં આપ સર્વેનું સ્વાગત છે. બ્લોક નંબર 5માં આપણે યુનિટ 18 એમાં 18, 19 અને 20 યુનિટ 18, 19 અને 20 એમાં ટ્રેડ પોલિસી પર આપણે વાત કરવાના છીએ. નાઉ વોટ ઇઝ ટ્રેડ પોલિસી? તો ઇન્ટરનેશનલ ટ્રેડ પોલિસી, ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ ટ્રેડ પોલિસી, એનું બ્રીફ હિસ્ટ્રી જોઈશું. ટ્રેડ પોલિસી ઓફ ડેવલપિંગ ઇકોનોમિક્સ, ઓલ ધીસ. પછી ટ્રેડ પોલિસીમાં આપણે 1991 પોસ્ટ 1991 FDI પોલિસી ઇન ઇન્ડિયા, આ બધી વિગતો જોવા પ્રયત્ન કરીશું. ઇન્ડિયા એન્ડ ધ ચેન્જિંગ નેચર ઓફ ધ વર્લ્ડ ટ્રેડ સર્વિસીસ, regional agreements relevant for India, recent scenario in Indian trade policy of India 2015 to 20. આટલી વસ્તુ આપણે જોવા પ્રયત્ન કરીશું. To discuss the characteristics of international trade and in particular about the Indian trade prior and post 1991, identify the instrument of a trade policy, appreciate the trade policy of developing economics, point out the emerging foreign trade issues in changing nature of the world trade, explain the role of FDI, foreign direct investment policy in India, evaluate the foreign trade policy. Now, in this lesson, international trade agreement એનો બ્રીફ હિસ્ટ્રી જોવા પ્રયત્ન કરીએ તો પોસ્ટ વર્લ્ડ વોર 2 બીજા વિશ્વયુદ્ધ પછી જે ગ્રુપના 23 કન્ટ્રીઝ એ લોકોએ ચર્ચાઓ ચાલુ કરી અને જનરલ એગ્રીમેન્ટ ઓફ ટ્રેડ ઓન ટેરિફ GATT દરખાસ્ત 19 એના પરિણામ રૂપે 1995માં WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના કરી અને એમાં 50 વર્ષ પૂર્વે ત્યાર પછી however the GATT rules remain in force and the basic logic of the system remains the same. Tariff were the main point of contention among the countries. Actually કેવું થયું કે ત્યાર પછી આપણે જાણીએ છીએ કે તુલનાત્મક ખર્ચ તફાવતના સિદ્ધાંતના પરિણામે જો વિશ્વએ તુલનાત્મક ખર્ચના લાભો લેવા હોય તો વિશ્વએ બીજા દેશો સાથે વેપારથી જોડાય તો કાર્યકુશળતા પ્રમાણે શ્રમ વિભાજનના પરિણામે વિકસિત અને વિકસતા દેશોને આંતરરાષ્ટ્રીય વ્યાપારના લાભોના ફળો ચાખવા મળે. પણ જો દરેક દેશો જકાતો દ્વારા પોતાના વિશ્વ સાથેના કનેક્શન કાપી નાખે તો એને માટે આપણે જાણીએ છીએ કે 1944 પછી એટલે 45 વિશ્વયુદ્ધ 2 પછી 1939 થી 44 45માં બ્રેટન વુડ્સ મુકામે જે બેઠક મળી એમાં ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળની સ્થાપના થઈ. એનો પ્રભાવ થોડો ટાઈમ રહ્યો. 1960 પછી વિશ્વના એને પૂછ્યા વગર કોઈ પણ પોતાના એક્સચેન્જ રેટમાં ચેન્જ કરી ન શકે. પણ આની બહુ અસરકારકતા ન રહેવાના પરિણામે ત્યાર પછી 1995માં દરેક દેશોએ ફરીવાર વિચાર કરી અને WTO GATTના એટલે 550 પાનાનો જે એગ્રીમેન્ટ ટ્રેડ એન્ડ ટેરિફનો ગ્રંથ એના પરિણામ રૂપે 95માં 1995માં WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના કરી. હવે આ જે છે એના ટ્રેડ પોલિસી ભારતની 1991 પહેલાની મુખ્યત્વે આપણે 5 થી 6 બાબતો પર કોન્સન્ટ્રેટ હતા કે સ્ટેબિલાઇઝ બેલેન્સ ઓફ પેમેન્ટ, આપણી લેણદેણની તુલનામાં સમતુલા લાવવી, એન્કરેજ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન ઔદ્યોગિકરણને પ્રોત્સાહન આપવું, ફૂલફિલ ધ ઓબ્જેક્ટિવ ઓફ સેલ્ફ રિલાયન્સ
એન્ડ સેલ્ફ એફિશિયન્સી, આત્મનિર્ભરતા અને આત્મકાર્યક્ષમતા, પોતાના પર ઊભા રહેવાની આપણે આયાત અવેજીકરણની પોલિસી ને બધા પર આપણે કોન્સન્ટ્રેટ હતા. હેલ્પ ઇન રીએલોકેશન ઓફ રિસોર્સિસ, જે પણ કુદરતી કે કૃત્રિમ સંસાધનો છે એનું ફરીવાર રીએલોકેશન કરવું અને ઇન્ક્રીઝ એમ્પ્લોયમેન્ટ, આ રીતે રોજગારી વધારવી, પ્રોવાઇડ રેવન્યુ ફોર ધ ગવર્મેન્ટ, અને સરકાર માટે આવકો વધારવી. હવે આ દિશામાં આપણે હતા અને કેટેગરાઇઝ એના કેટેગરાઇઝમાં 5 કેટેગરાઇઝ: ઓપન જનરલ લાઇસન્સિંગ, ઓટોમેટિક લાઇસન્સિંગ, સપ્લિમેન્ટરી ઇમ્પોર્ટ લાઇસન્સ અને ઇમ્પોર્ટ થ્રુ ગવર્મેન્ટ ઓન્ડ કેનલાઇઝ્ડ એજન્સીસ. તો આ દ્વારા આપણે અમુક આપણા વેપારોને રક્ષણ આપી અને એક્સપોર્ટ પેસિમિઝમ, આયાત અવેજીકરણ અને નિકાસ પ્રોત્સાહન, આ બે તરફ આપણે આગળ વધતા હતા. હવે એકચ્યુઅલી પોસ્ટ 1991 બાદ આપણે અમુક દિશામાં ફોરેન ટ્રેડ આગળ વધારવો એવું આપણે જરૂરી બન્યું. હવે રિજિયોનલ એગ્રીમેન્ટ રિલેવન્ટ ફોર ઇન્ડિયા, તો એમાં યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન, એમાં સ્વિટ્ઝરલેન્ડ, નોર્વે, આઇસલેન્ડ અને આ બધા દેશોમાં ઇન 2018-19 માં EFTA એટલે કે યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન $1,534 મિલિયન પર ઉભેલું હતું ઇમ્પોર્ટ્સ, એની આયાતો, આપણી આયાતો, અને રિસ્પેક્ટિવલી 18,076.88 મિલિયન પર આપણે ઉભા હતા. અમોંગ SAARC કન્ટ્રીઝ, તો એની અંદર ઇન્ડિયા SAARC EFTA માં 1534 અને SAARC કન્ટ્રીઝમાં 18,076 મિલિયન ડોલરની આયાતો પર આપણે ઉભા. ઇન્ડિયા એન્ડ બાંગ્લાદેશ હેવ a bilateral trade agreement and both countries exploring the possibility of entering into a bilateral comprehensive economic partnership agreement, એટલે CEPA, comprehensive economic partnership agreement. Now negotiation for India and Iran entering into a preferential ટ્રેડિંગ એગ્રીમેન્ટ, એટલે એનું પસંદગી પ્રમાણે PTA અને અંડરવે. Now review meeting for India Nepal Treaty of Trade going to with Sri Lanka, India and India Sri Lanka Free Trade Agreement ISLEFTA, under which duty free access for almost all the products except a few is provided. India is also negotiating a new economic and technology cooperation agreement ETCA, economic and technological, ET cooperation, C agreement A, with Sri Lanka, India and ASEAN. તો આ બધા રિજનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ RCEP, તો ડિસેમ્બર 20 આ લોન્ચ થયું ડિસેમ્બર 20 વિથ કંબોડિયા ઇન ડિસેમ્બર 2012. RCEP એન્ડ FTA બિટવીન ASEAN, આના ફૂલ ફોર્મ આપણે આગળ જોઈ લીધા છે. નાઉ ઇન ધીસ ટ્રેડ પોલિસી અને ત્યાર પછી આ બધી ટ્રેડ પોલિસી પછી ફોરેન ટ્રેડ એન્ડ 1980 આપણું એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ જે તમે PPT પરથી જોઈ શકો છો, તો 0.4, 0.7 એક્સપોર્ટ અને ઇમ્પોર્ટની પરિસ્થિતિ. 90 0.5, 0.7, 2000 0.7, 0.8, 2010 1.5, 2.3 અને 2019 1.7 અને 2.5
નું આપણે જોઈ શકીએ છીએ કે આ પ્રમાણેનું એક્સપોર્ટ ઇમ્પોર્ટની સિચ્યુએશન જોવા મળે છે. એ રીતે વેલ્યુ ઓફ યુએસ ડોલર રેટ ઓફ ચેન્જ ઓવર અ પ્રીવિયસ પીરિયડ ઇન પર્સન્ટ માં ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં 1980 થી 2018-19 સુધીની પરિસ્થિતિ આપણે જો જોવા પ્રયત્ન કરીએ તો આપણી વચ્ચેની પરિસ્થિતિ કંઈક આ પ્રમાણેની છે. ઇન્ડિયાનો ફોરેન ટ્રેડ, તો ઇન્ડિયા શેર ઇન વર્લ્ડ મર્કેન્ટાઇઝ એક્સપોર્ટ એન્ડ ઇમ્પોર્ટ શેર ઇન પર્સન્ટેજ ની મેં તમને પીપીટી બતાવી. ત્યાર પછી ટેબલ 19.2 પેજ નંબર તમારા 33 પર આપેલું જ છે. તો એક્સપોર્ટની સિચ્યુએશન જુઓ, ઇમ્પોર્ટની સિચ્યુએશન જુઓ. ટોટલ એક્સટર્નલ ટ્રેડ આપણો 1980-81માં 8484.7, ઇમ્પોર્ટ તમે જુઓ 15866.5 અને ટોટલ એક્સટર્નલ ટ્રેડ આપણો 24351.2. ધીસ ઇઝ યુએસ મિલિયન ડોલર, એટલે કે 8484.7 યુએસ મિલિયન ડોલર આપણી એક્સપોર્ટ હતી. ઇમ્પોર્ટમાં રેટ ઓફ ચેન્જ ઓવર પ્રીવિયસ પીરિયડ, એ પ્રીવિયસ પીરિયડની તુલનામાં નેગેટિવમાં જાય છે, આગળના સમયની તુલનામાં. તો 15,866.5 એ એટલા મિલિયન યુએસ ડોલર આપણી ઇમ્પોર્ટ હતી. એટલે ટોટલ એક્સટર્નલ ટ્રેડ આપણો 24,351 જેટલું આપણા ટોટલ આપણો એક્સટર્નલ ટ્રેડ હતો, ઇમ્પોર્ટ પ્લસ એક્સપોર્ટ. જે 1990-91 એટલે કે જ્યારે આપણે એલપીજી લિબરલાઇઝેશન ચાલુ કર્યું એ વખતે પ્રીવિયસના સંદર્ભમાં 18,145.2 મિલિયન યુએસ ડોલરનું એક્સપોર્ટ હતું. પછી ઇમ્પોર્ટ આપણું ઘટ્યું 51.7% રીતે, એટલે કે 24,072 મિલિયન પ્રીવિયસ પીરિયડના. તો રેટ ઓફ ચેન્જ ઓવર પ્રીવિયસ પીરિયડ એટલે કે ટોટલ આપણું એક્સટર્નલ ટ્રેડ 42,217 આપણું મિલિયન ડોલર હતું. જે હવે ડાયરેક્ટ હું તમને છેલ્લા ફિગરમાં લઈ જાઉં તો 2018-19 નો ફિગર આપણે જોઈ શકીએ છીએ કે 3,30,078.1 મિલિયન યુએસ ડોલર આપણું જે હતું એ એક્સપોર્ટ હતું અને 5,14,078.4 મિલિયન ડોલર આપણું ઇમ્પોર્ટ હતું. ટોટલ આપણું એક્સટર્નલ ટ્રેડ 8,44,156 મિલિયન ડોલર. એટલે આપણું જે છે આ ફિગર આપણે લીધેલો છે, પીપીટી પરથી જોઈ શકાય છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી આ ફિગર એમાંથી લીધેલો છે. નાઉ શેર ઓફ મર્કેન્ડાઇઝ એક્સપોર્ટ એન્ડ ઇમ્પોર્ટ જીડીપી, ટોટલ આપણે જીડીપી આપણું જે છે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ આપણી રાષ્ટ્રીય પેદાશના એક્સપોર્ટ શેર ઇન પર્સન્ટેજ 1980-81માં 4.5% આપણે જીડીપી પર હતા એક્સપોર્ટ. ઇમ્પોર્ટ આપણું 8.8% ઓફ જીડીપી ઇમ્પોર્ટ હતું. ટોટલ એક્સટર્નલ ટ્રેડ આપણું 13.3% હતું, જે 1990-91માં 5.8% એક્સપોર્ટ, ઇમ્પોર્ટ 8.7% અને ટોટલ એક્સટર્નલ ટ્રેડ આપણો 14.4%. આગળના ફિગરમાં કન્ફ્યુઝન લાગે તો આ બહુ ઇઝી ફિગર્સ આપણી વચ્ચે અવેલેબલ બન્યા છે. 2000-2001માં એટલે કે 1990 ગ્લોબલાઇઝેશનના 90 થી 2000 10 વર્ષ પછીની પરિસ્થિતિ આપણે એક્સપોર્ટ 9.7% ઓફ જીડીપી પર ઉભા હતા, ઇમ્પોર્ટ 12.4% અને ટોટલ આપણો એક્સટર્નલ ટ્રેડ હતો 22.1%. એના 2018-19 એટલે 20 વર્ષ પછીની છેલ્લી પરિસ્થિતિનું વિહંગાવલોકન કરીએ તો 12.4% એક્સપોર્ટ, 19% ઇમ્પોર્ટ અને ટોટલ એક્સટર્નલ ટ્રેડ આપણું 31%. એટલે ટોટલ જીડીપીના
31% આપણે ઇમ્પોર્ટ એક્સપોર્ટના ટોટલ ઇન્ટરનેશનલ ટ્રેડના સિચ્યુએશન પર આવીને ઊભા છે. નાઉ વોલ્યુમ ઓફ ઇન્ડિયાઝ ટ્રેડ ઇન સર્વિસ, એનું કદ કેટલું છે, એટલે કે વિદેશ વ્યાપારનું કદ તમે જોઈ શકશો કે 2009-10 થી 18-19નો એક્સપોર્ટ ઇમ્પોર્ટ અને નેટ સર્વિસીસ ગ્રોથ ઓવર પ્રીવિયસ પીરિયડ, આગળના તુલનામાં એક્સપોર્ટ ઇમ્પોર્ટ એ બીજા ખાના પર આપ્યું છે, પહેલા ખાના પર ટોટલ વોલ્યુમ આપ્યું છે નેટ સર્વિસીસ એક્સપોર્ટ ઇમ્પોર્ટ. 2009-10ની જો 10-11ની ચર્ચા કરું તો આપણે 1,24,640 US મિલિયન ડોલરની નિકાસ કરી હતી 2010-11માં, અને આયાતો જે કરી હતી એ 80,550 આટલી આયાતો કરી હતી. 1,24,000 કરોડ મિલિયન US ડોલરની નિકાસ, 80,550 US મિલિયન ડોલરની આયાત, નેટ સર્વિસીસ 44,080 US મિલિયન ડોલર ની હતી. એક્સપોર્ટ તમે જુઓ તો પર્સન્ટેજમાં 29.8% અને 34.2% ઇમ્પોર્ટ, એટલે નેટ સર્વિસ 22.4%. આપણે ગ્રોથ ઓવર પ્રીવિયસ પીરિયડ પર્સન્ટેજ, આગળના પીરિયડની તુલનામાં ગ્રોથ કેટલો થયો તો કે ભાઈ 30% જેટલો નિકાસોમાં ગ્રોથ થયો, આયાતોમાં 34% જેટલો ગ્રોથ થયો અને નેટ સર્વિસીસમાં 22.4% જેટલો ગ્રોથ થયો. આ રીતે આ આંકડાનું વિહંગાવલોકન કરીએ તો આ બધા ફિગર તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો, જોઈ શકો. 2018-19ની જો આપણે ચર્ચા કરીએ તો 2,08,000 US મિલિયન ડોલરની આપણે નિકાસ કરી છે. આ આપણો વિદેશ વેપારનું કદ કહેવાય, ધ વોલ્યુમ ઓફ ઇન્ડિયાઝ સર્વિસ ટ્રેડ, એના આ બધા ફિગર્સ છે. અને 1,26,060 US મિલિયન ડોલરની આયાતો કરી હતી, અને સર્વિસ નેટ સર્વિસીસ 81,941 US મિલિયન ડોલરની આપણે કરી હતી. ગ્રોથ ઓવર પીરિયડ પ્રીવિયસ પીરિયડ, આગળના તુલનામાં 6.6%, 7.3% અને 5.6% પર્સન્ટેજ વેલ્યુ આપણને દેખાય છે. એટલે સીધી વાત છે કે આ બધી આપણે ગ્લોબલાઇઝેશન અપનાવ્યા પછી વિદેશ વેપારનું કદ, સ્વરૂપ અને દિશાની રીતે પણ આપણે જોવા પ્રયત્ન કરીએ તો કમ્પોઝિશન ઓફ ઇન્ડિયાઝ મર્કેન્ડાઇઝ એક્સપોર્ટ, એગ્રીકલ્ચર એન્ડ એલાઇડ પ્રોડક્ટ, ઓર એન્ડ મિનરલ એટલે કાચું ખનિજ, પછી મેન્યુફેક્ચરિંગ ગુડ્સ, એની ચર્ચાઓ આપણે કરીએ તો એગ્રીકલ્ચરલમાં ઓઇલ મિલ્સ, ફ્રૂટ, વેજીટેબલ, પલ્સીસ, મરીન પ્રોડક્ટ, રો કોટન, આ બધી વસ્તુઓ. Export of India are broadly classified into 4 categories. Number 1, export આપણે agriculture and allied product, ore and mineral, તો include iron, mica, processed minerals એટલે કે પ્રોસેસ થયેલું ખનિજો, other ores and minerals. મેન્યુફેક્ચરિંગ ગુડ્સમાં ફૂટવેર, લેધર ફૂટવેર, પછી મેન્યુફેક્ચર્સ લેધર, પછી લેધર ટ્રાવેલ ગુડ્સ, લેધર એટલે જે ચામડાની બધી ટ્રાવેલ બેગો અને એ બધી, ઇન્ક્લુડિંગ ટ્વિસ્ટ એન્ડ યાર્ન્સ, જ્યુટ મેન્યુફેક્ચરિંગ, કોઇન યાર્ન્સ એન્ડ મેન્યુફેક્ચર્સ, આ બધી બાબતો. એની સાથે હેન્ડીક્રાફ્ટ, જેમ્સ એન્ડ જ્વેલરીઝ, કેમિકલ્સ, અલાઇડ પ્રોડક્ટ, મશીનરી, ટ્રાન્સપોર્ટ એન્ડ મેટલ મેન્યુફેક્ચરિંગ. ત્યાર પછી મિનરલ ફ્યુઅલ્સ એન્ડ લ્યુબ્રિકન્ટ ઇન્ક્લુડિંગ કોલસાની સાથે. તો એનો જે ફિગર, એનું જે ટેબલ, એની પણ વાત આપણે 2018-19
નાઉ કમ્પોઝિશન ઓફ ઇન્ડિયાઝ મર્કન્ડાઇઝ ઇમ્પોર્ટ. આયાતોની અંદર crude oil imports have a large presence in India's import basket with value of India's total import benefit. ત્યાર પછી crude oil, similarly gold imports also have a significant presence in import basket, and gold prices influence the value of India's total imports. ભારતની કુલ આયાતોને પ્રભાવિત કરે છે. In the import basket for 2018-19, petroleum, crude and product 27.4%, electronic goods 10.8% share, mercantile, electrical and non-electrical 7.7%, તો ગોલ્ડ એટ 6.4%. એટલે આ બધી વસ્તુઓના ફિગર પણ. અને પેટ્રોલ, ઓઇલ એન્ડ લ્યુબ્રિકન્ટ ઇમ્પોર્ટ ઇન્ક્રીઝ $5.8 બિલિયન પર આપણું વધ્યું 1981-82 ટુ $141 મિલિયન પરથી. હવે તમે જોઈ શકશો કે આ રીતે 2018-19 ઇટ્સ, એટલે આ તમે આ પ્રમાણે જોઈ શકો છો. નાઉ કમ્પોઝિશન ઓફ ઇન્ડિયાઝ ટ્રેડ ઇન સર્વિસીસ, ડાયરેક્શન ઓફ ઇન્ડિયાઝ ફોરેન ટ્રેડ. ડિરેક્શન એટલે કે વિદેશ વેપારની આપણી દિશા કઈ બાજુ છે. તો એક્સપોર્ટ, ઇમ્પોર્ટ, નેટ ઇનવિઝિબલ, નેટ ટ્રેડ બેલેન્સ અને ઇમ્પોર્ટ કવર્સ ઓફ રિઝર્વ્સ. હવે આની અંદર સોરી ડાયરેક્શન ઓફ ઇન્ડિયાઝ મર્કન્ડાઇઝ એક્સપોર્ટ બાય જીઓગ્રાફી વેલ્યુ ઇન US મિલિયન ડોલર. એશિયાના દેશો માં આપણે જે પીપીટીમાં મેં નથી બતાવ્યું, પણ હું તમને કહી દઉં, એશિયાના દેશો સાથે આપણે કુલ વિદેશ વેપારમાંથી ટોટલ એક્સપોર્ટ જે કરતા હતા એમાંથી ગ્રોથ ઓવર ધ પીરિયડ 7.7%, શેર ઓફ 2018-19 18-19 2017-18 $1,49,635 મિલિયન એશિયાના દેશો સાથે વેપાર હતો આપણો. એ 18-19 1.61%, એ સોરી $1,61,216 મિલિયન પર ગયો. એટલે ગ્રોથ 7.5% થયો. અમેરિકાના દેશો સાથેનો 17-18 થી 18-19 9.7% ગ્રોથ થયો. અને યુરોપના દેશો સાથે 6.7% ગ્રોથ થયો. આફ્રિકાના દેશો સાથે 14.6%, CIS અને બાલ્ટિક્સ 15.3%, અનસ્પેસિફાઈડ રિજિયન એમાં 26.9%. ટોટલ એક્સપોર્ટ આપણું 8.8% ગ્રોથ તરફ $3,03,526 મિલિયન પરથી $3,30,078. જે આ સોર્સ આપણો ઇકોનોમિક સર્વે 2019-20 પાના નંબર 38 પર તમારી ટેક્સ્ટ બુકમાં આપેલું છે. નાઉ ડિરેક્શન ઓફ ઇન્ડિયાઝ મર્કન્ડાઇઝ ઇમ્પોર્ટ બાય જીઓગ્રાફિકલ. હવે ઇમ્પોર્ટ, પહેલી મેં વાત કરી એક્સપોર્ટની છે, હવે ઇમ્પોર્ટની વાત કરીએ તો એશિયાના દેશો સાથે 14% ગ્રોથ થયો ઇમ્પોર્ટનો. યુરોપના દેશો સાથે 13.5%, અમેરિકાના દેશો સાથે 16.4%, આફ્રિકાના દેશો સાથે 8.8%, CIS અને બાલ્ટિક્સ -26.7%. એટલે આયાતો ઘટી. અનસ્પેસિફિકમાં લગભગ આપણે 97.9% ઇમ્પોર્ટ ઘટાડી. એટલે આના પરિણામે નાવ બિલલિટરલ ટ્રેડ સરપ્લસ પણ તમારી ટેક્સ્ટબુકમાં ટ્રેડ ડેફિસિટ કન્ટ્રીઝ ઇકોનોમિક સર્વે પેજ નંબર 39 પર આપેલું છે. એ તમે વિસ્તૃત એનો અભ્યાસ કરી શકો છો. નાવ ધ કરંટ એકાઉન્ટ, ચાલુ ખાતાની જે ખાધ છે
એટલે આની અંદર તમે જોઈ શકશો કે ચાલુ ખાતાની ખાધ, બેલેન્સ ઓફ પેમેન્ટ ઇન યુએસ ડોલર, ઇન મિલિયન, કરંટ એકાઉન્ટ. તો કરંટ એકાઉન્ટની હવે મિત્રો આ ફિગર્સ જે છે એ થોડા ધ્યાનથી આપણે સાંભળીશું કે એક્સપોર્ટ 2014-15માં ભારતનું યુએસ મિલિયન ડોલર $3,16,545 યુએસ મિલિયન ડોલર આપણી એક્સપોર્ટ હતી. એની સામે ઇમ્પોર્ટ 2014-15માં 4,61,484 યુએસ મિલિયન ડોલર હતી. એનો અર્થ કે ખાના નંબર 1-2 પેજ નંબર 43 પર આપેલું જ છે. નાવ ત્યાર પછી રેશિયો જે મેં આપ્યો છે એ તમને આખો ફાઇનલ પીપીટી તમને આપી છે. એની ચર્ચા કરું એ પહેલા તમને હું આ બતાવી દઉં કે ટોટલ આપણે ત્યાં 1,44,940 યુએસ મિલિયન ડોલરની ચાલુ ખાતાની ખાધ હતી. ધીસ ઇઝ નોટ કેપિટલ એકાઉન્ટ, ધીસ ઇઝ કરંટ એકાઉન્ટ. એ 2018-19માં 3,37,000 એક્સપોર્ટ થયું અને 5,17,000 ઇમ્પોર્ટ થયું. એ -1,80,000 પર પહોંચ્યું. નાવ ઇનવિઝિબલ નેટ સર્વિસ, ઇનવિઝિબલ નેટમાં સર્વિસ, ઇન્કમ અને ટ્રાન્સફર, એમાં જો આપણે ગણીએ તો ગુડ્સ એન્ડ સર્વિસીસની અંદર -68,411 યુએસ મિલિયન ડોલરનો ગેપ પડે છે ઇન કરંટ એકાઉન્ટ. એ 2018-19માં -98,342. એટલે કરંટ એકાઉન્ટ બેલેન્સ ઓફ પેમેન્ટ ખાના નંબર 3 અને 4 નો સરવાળો જો કરો તો -26,879 યુએસ મિલિયન ડોલર ની ખાધ હતી, જે 18-19માં -57,256 યુએસ મિલિયન ડોલર પર જાય છે. આ જ વાત હવે કેપિટલ એકાઉન્ટ પર તરફ જઈએ તો કેપિટલ એકાઉન્ટમાં એક્સટર્નલ આસિસ્ટન્સ પેજ નંબર 44 પર આપ્યું છે. તો એની વાત કરીએ તો કેપિટલ એકાઉન્ટને બેલેન્સ ઓફ પેમેન્ટની વાત કરીએ તો 89,286 યુએસ મિલિયન ડોલર એ આપણું કેપિટલ એકાઉન્ટમાં 2014-15 અંદર આપણું કેપિટલ એકાઉન્ટ બેલેન્સ 89,286 પર હતું, જે 2018-19માં 54,403 કેપિટલ એકાઉન્ટ પર આપણે જઈએ છીએ. હવે એફડીઆઈ નેટ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ 31,251 યુએસ મિલિયન ડોલર પર 14-15ના અને 18-19ના 30,712 યુએસ મિલિયન ડોલર પર જાય છે. એરર્સ એન્ડ ઓમિશન્સ પણ આપ્યું છે. 2014-15માં -1,021 યુએસ મિલિયન ડોલર પરથી -2018-19માં 486 યુએસ મિલિયન ડોલર પર જાય છે. નાવ રિઝર્વ, તો રિઝર્વ ચેન્જ -61,406 યુએસ મિલિયન ડોલર 2014-15 થી 3,339 યુએસ મિલિયન ડોલર પર જાય છે. હવે ઇન્ડિયાઝ બેલેન્સ ઓફ પેમેન્ટ સિચ્યુએશન 2081-82 કરંટ એકાઉન્ટમાં ખાધ હતી -3,179, કેપિટલ એકાઉન્ટ પ્લસ હતું 657, એટલે ઓવરઓલ બેલેન્સ -2,523 2,523 પર હતું. એ 2000 ડેટાબેઝ ઓન ઇન્ડિયન ઇકોનોમી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાંથી આ આંકડા લીધા છે. 2018-19માં કરંટ એકાઉન્ટમાં 57,256 યુએસ મિલિયન ડોલર ડેફિસિટ હતી, માઇનસ છે, અને કેપિટલ એકાઉન્ટમાં પ્લસ 53,917. એટલે આમાં બેલેન્સ ઓફ પેમેન્ટમાં યુએસ મિલિયન ડોલરમાં -3,339 યુએસ મિલિયન ડોલર બતાવે છે. નાઉ વોટ ઇઝ ધ કી ઇન્ડિકેટર્સ?
કી ઇન્ડિકેટર્સ ઓફ ઇન્ડિયાઝ બેલેન્સ ઓફ પેમેન્ટ. ભારતના બેલેન્સ ઓફ પેમેન્ટના એક્સપોર્ટ ઇમ્પોર્ટના કી ઇન્ડિકેટર્સના આધાર પર જો હું તમને એના આધાર પર આખો ગ્રાફ બતાવું અને તમે જો સ્ક્રીનશોટ લઈ શકો તો પહેલા એના ટેબલનો સ્ક્રીનશોટ લઈ લો, જે મેં પીપીટીમાં આપને દર્શાવ્યું નથી, પણ અહીંયા એના પછી એનો ગ્રાફ પણ ડ્રો કર્યો છે. આનું પણ તમે તમારી ટેક્સ્ટબુકમાં છે જ, એનો સ્ક્રીનશોટ લઈ શકશો. તો પર્સન્ટેજ ઓફ જીડીપી વાયએક્સ પર આપેલું છે. ફાઇનાન્શિયલ યર 2081-82માં -1.7% ઓફ જીડીપી પરથી 2018-19 પર વચ્ચે ઘણું બધું પર્સન્ટેજ ઓફ જીડીપી ફાઇનાન્શિયલ યરમાં વચ્ચે પછી ડેપ્ટ ઘણો બધો ઘટ્યો હતો, +0.7 પરથી વળી પાછું 2012-13માં -4.8 પર હતા. અત્યારે આપણે -2.1 પર 2018-19માં ઊભા છીએ. નાઉ ધ સેલેન્ટ ફીચર ઓફ ધ બેલેન્સ ઓફ પેમેન્ટ ઓફ ઇન્ડિયા. ભારતની કરંટ એકાઉન્ટ અને કેપિટલ એકાઉન્ટના સંદર્ભમાં આપણે ઇન્ડિયાઝ એક્સટર્નલ ડેપ્ટ પર્સન્ટેજમાં જોઈએ તો 2009થી 14માં 23.90% ઓફ જીડીપી એક્સટર્નલ ડેપ્ટ, બાહ્ય દેવું 23.90% હતું, એ 18-19માં 19.80%, એટલે કે ઘટ્યું છે બાહ્ય દેવું. નાવ તમને ઇન્ડિયાઝ કી એક્સટર્નલ ડેપ્ટ ઇન્ડિકેટર રેશિયો, હવે તમને મેં જે પીપીટી શેર કરી છે એ ફાઇનલ જે દિશામાં આપણું ધ્યાન હોવું જોઈએ. 1991માં પહેલા ખાનામાં લખ્યું છે 28.3%, બીજા ખાનામાં ડેપ્ટ સર્વિસ રેશિયો 35.3%. એટલે કે આ સમયમાં આપણે જ્યારે ગ્લોબલાઇઝેશન, લિબરલાઇઝેશન અને પ્રાઇવેટાઇઝેશન ચાલુ કરતા હતા, એ સમયના પરિસ્થિતિ અને છેલ્લા પછી 91થી 90થી 2000, 2000થી 10, 10થી 20, બરાબર, 91થી 2000થી 10થી 20, એટલે કે 30 વર્ષનું છેલ્લા ખાનામાં આપ્યું છે. એટલે પહેલું ખાનું છેલ્લું ખાનું આખું આડું પહેલું ખાનું છેલ્લું ખાનું તમે કમ્પેર કરતા જાઓ એટલે ખબર પડે. જુઓ, રેશિયો ઓફ એક્સટર્નલ ડેપ્ટ એટલે કે ગુણોત્તર છે બાહ્ય દેવાનો જીડીપી સાથે 30% રેશિયો હતો, એ આપણે 20.6% છે. એનો અર્થ કે વિદેશ વેપાર ફળ્યો કે નહીં એનો સીધું માપ 28% ઉપરથી 20% ઉપર આવ્યા. હવે ડેપ્ટ સર્વિસ રેશિયો 35% પરથી 6.5% પર આપ્યા. ઇટ ઇઝ વેરી પ્રેસ્ટિજિયસ ફિગર, આપણા માટે ઘણો આબરૂદાર આંકડો છે કે 35.3% પરથી આપણે 6.5%. એટલે સર્વિસ આપણે એક્સપોર્ટ વધારે કરી તો આપણું સર્વિસ સેક્ટર વધારે વિકાસ પામ્યું, વિદેશમાં આપણે એ ગયા. એટલે જીડીપીનો રેશિયો, ત્યાર પછી રેશિયો ફોરેન એક્સચેન્જ રિઝર્વ 60% પરથી આપણે 85.5% પર આવ્યા, બરાબર. ધીસ ઇઝ ગુડ. ડેપ્ટ આપણું 45 રેશિયો ઓફ કન્સેશનલ ડેપ્ટ ટુ ટોટલ ડેપ્ટ, કુલ દેવામાં આપણને રાહત જે થતી હતી, જે કન્સેશનલ ડેપ્ટ એ 45.9% હતું 1991માં, એ આપણે 8.6% પર આપણે અત્યારે ઊભા છીએ. નાઉ રેશિયો ઓફ શોર્ટ ટર્મ ડેપ્ટ ટુ ફોરેન એક્સચેન્જ રિઝર્વ, ટૂંકા ગાળાનું દેવું વિદેશી ડોલર કે વિદેશી ચલણની સાથે 146.5 પરથી આપણે 22.4 પર આવીને ઊભા છીએ. શોર્ટ ટર્મ ડેપ્ટ, ફોરેન એક્સચેન્જ રિઝર્વ્સ. નાઉ રેશિયો ઓફ શોર્ટ ટર્મ ડેપ્ટ ઓરિજિનલ મેચ્યુરિટી ટુ ટોટલ ડેપ્ટ, that is 10.2% પરથી આપણે 19.1% પર આવીને ઊભા છીએ. ધીસ ઇઝ વેરી ગુડ સિચ્યુએશન. હવે ફોરેન કેપિટલ, વિદેશી મૂડી, આપણે ત્યાં એફડીઆઈ કેટલું થયું એની પણ વાત તમારી વચ્ચે
આજે જ મૂકવી છે. અને આપણે વિદ્યાર્થી મિત્રો સમય ઘણો બધો ઓછો છે, એની સાથે આપણે ઘણી બધી વાતો આમાં કરવાની છે. તો યુનિટ નંબર 20માં એફડીઆઈ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ આપણામાં કેટલું થયું એની વાત અત્યારે હું તમારી આગળ રજૂ કરું છું. તો કયા ફોર્મમાં? લોન ઇન્ક્લુડિંગ બેંક લોન્સ, પછી નંબર 2 સિક્યુરિટાઇઝડ instruments, now floating rate notes and fixed rate bonds, non-convertible, opportunity convertible or partially convertible preference share debentures, buyer's credit, પછી suppliers credit, foreign currency convertible bonds, FCCBS, financial lease અને ફોરેન કરન્સી એક્સચેન્જ બોન્ડ્સ, FCEBS, આટલા રૂપમાં આપણે ત્યાં એફડીઆઈ થઈ રહ્યું છે. નાઉ ફોરેન ઇન્વેસ્ટમેન્ટ ઇન ઇન્ડિયા, ટ્રેન્ડ એન્ડ મેગ્નિટ્યુડ ઓફ એફડીઆઈ. હવે એનો જો ફિગર તમે જુઓ તો 1991 foreign investment was small, a total just $103 billion. $103 મિલિયન નું 1991 પરથી આપણે 2006-7માં એફડીઆઈ $29.2 મિલિયન પર પહોંચ્યા. એટલે 91 પછી 2006 16 વર્ષમાં આપણે 29.2% પર આપણે પહોંચ્યા. હવે 2001માં નાવ 2019-20માં $74.39 બિલિયન પર આપણે એફડીઆઈમાં આ જે મેં તમને 5 કહ્યા એ 5 થી 6 સ્વરૂપમાં એફડીઆઈ વધ્યું છે. નાવ ટ્રેડ ઇન ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ, એફપીઆઈ, ફોરેન પોર્ટફોલિયો investment. Now, portfolio investment mainly include investment by foreign institutional investors. સંસ્થાકીય મૂડીરોકાણકર્તાઓનો આમાં વિશેષ ફાળો છે. Now, American Depository Receipt, ARDS, ADRS, Global Depository Receipt, GDRS, by Indian companies and through offshore funds. Now the balance of payment, BOP, position and arises on account of cross-border transaction involving debt or equity securities. તો આ બધા now trends in external assistance to India, એટલે કે બાહ્ય જે છે એનું વલણ કેવું હતું, આસિસ્ટન્સ. તો એ કઈ રીતે આપણને સહાયરૂપ? As per the external policy, Government of India does not accept aid in areas where it has substantial control, while bilateral aid is accepted only from G8 countries and Russian Federation and EC tied aid is not accepted at all. Now, channelization of external assistance from smaller partners other than those mentioned above, આપણે ઉપર દર્શાવ્યા સિવાય is only through multilateral organization to promote greater aid harmonization, એટલે કે એની સાથે સુસંગ લગ્નતા. Now further, all countries can provide bilateral development assistance direct to autonomous institutional universities, NGOs, etc. through a simplified procedure. Directing of external assistance of smaller size towards the non-governmental sector allows this sector to remain an effective channel for implementation of development program and strengthens the civil society. Net inflow of external assistance reached
and all-time high $4.72 billion in 2010-11. આ રીતે આસિસ્ટન્સ રીચ મેં આખો જે મહત્વનો પેરેગ્રાફ હતો એ વાંચીને બતાવ્યો, તો એમાં આસિસ્ટન્સમાં $4.72 બિલિયન પર આપણે 2010-11માં ઉભા હતા. રેકોર્ડ લો $3.33 બિલિયન in 2003-04, જે 3-4ની અંદર $3.33 બિલિયન પર હતું, એમાંથી $4.72 બિલિયન પર આપણે આવ્યા. ટ્રેન્ડ ઇન એનઆરઆઈ ડિપોઝિટ્સ, હવે એનઆરઆઈ ડિપોઝિટ્સમાં પણ 2016-17માં $12.4 બિલિયન નોન રેસિડેન્શિયલ ડિપોઝિટ્સ પર આપણે ઉભેલા હતા. $12.4 બિલિયન ની આપણે ત્યાં નોન રેસિડેન્શિયલ ઇન્ડિયન્સની ડિપોઝિટ્સ હતી. નાઉ સેક્ટર ડિસ્ટ્રીબ્યુશન ઓફ એફડીઆઈના સેક્ટર, તો કન્ટ્રીઝ ઓફ ઓરિજિન ઓફ એફડીઆઈ ઇન ઇન્ડિયા, તો કન્ટ્રીઝ ઓફ ઓરિજિન્સ of FDI equity inflow to India. So during India received maximum FDI equity inflow from Singapore. Singapore માંથી આપણે $12.6 બિલિયન 2019-20માં મળ્યા હતા. Followed by નેધરલેન્ડ $5.3 બિલિયન, અમેરિકામાંથી $3.4 બિલિયન અને જાપાનમાંથી $2.3 બિલિયન આપણને પ્રાપ્ય બન્યા હતા. તો ઇવોલ્યુશન ઓફ ઇનવર્ડ ફોરેન કેપિટલ પોલિસી, એટલે કે વિદેશની આપણે જે મૂડીરોકાણની નીતિ એનું મૂલ્યાંકન કરીએ તો પ્રી અને પોસ્ટ 1991 પછી બિગેન્સ સ્ટ્રક્ચરલ ઇકોનોમિક રિફોર્મ્સ. તો પ્રી લિબરલાઇઝેશન પીરિયડ, તો 1991 પહેલા આપણે ત્યાં ફેરા હતો, ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ. આપણે ત્યાં બે વિરોધાભાસી વસ્તુઓ વચ્ચે આપણે સમન્વય કરવાનો હતો. એક તો આપણું એમઆરટીપી એક્ટ હતું. હવે આપણી કંપનીઓને આપણે આગળ વધવા ના દઈએ અને એની મોનોપોલી રિસ્ટ્રિક્ટ બંધનમાં મૂકીએ 1970ના આધારે, તો એ મોટું ના થાય જાયન્ટ, ત્યાં સુધી ફોરેનની કંપની સાથે કોમ્પિટ કેવી રીતે કરે. એટલા માટે 2003માં આપણે કોમ્પિટિશન એક્ટ પણ કર્યો અને મોનોપોલી રિસ્ટ્રિક્ટેડ એક્ટ પર આપણે એના દોરડા ઢીલા કરવા પડે અને પેલા દોરડા ટાઈટ કરવા પડે. એટલે કોમ્પિટિશનમાં તો જ ફોરેનની કોમ્પિટિશનમાં આપણી કંપનીઓ ઊભી રહી શકે. તમે જે ડાળ પર બેઠા હોય એ ડાળને જ કાપો, એની જ મોનોપોલીને તમે નિવારવા પ્રયત્ન કરો, તો એ તો આપણે એ ભવિષ્યમાં એ જો, કારણ કે ઇકોનોમાઇઝ ઓફ સ્કેલ, હવે આપણો કેમેરો કઈ દિશામાં ફેરવવો જોઈએ, મોટા પાયા પરના ઉત્પાદનના લાભો ને એ બધું મળે. જો વિદેશી કંપનીઓ, કારણ કે ભાઈ માલ લાદણ કરે, ડમ્પિંગ કરે, તો આ બધો વિચાર કાયદાઓની બનાવવામાં પણ કરવો પડે. એટલે કોમ્પિટિશન એક્ટ પણ કર્યો અને જેથી કરીને પોસ્ટ લિબરલાઇઝેશન પોલિસીમાં આપણી કંપનીઓ નિકાસોનું પરફોર્મન્સ વધારી શકે એના, અને એના માટે ફેમા એટલે કે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ, એટલે ફોરેન એક્સચેન્જ વિનિમય દરનું સંચાલન આપણે કરવું પડે. ફેરાને બદલે ફેમા 1999માં 1999માં આપણે પસાર કર્યો. નાવ ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ 1973નો હતો, એ આપણે ફેમા 1999માં પસાર કર્યો. નાવ હવે એ દિશામાં આપણે જો જોઈએ તો સેલેન્ટ ફીચર્સ ઓફ ઇનવર્ડ એફડીઆઈ પોલિસી આફ્ટર ઇન્ડિપેન્ડન્સ, પછી ડ્યુરિંગ 1960-80, પેજ નંબર તમારા 64 પર આનું આખું ટેબલ મસ્ત રીતે અભ્યાસ બતાવ્યો છે. તમે થોડો વાંચજો, એનો હું બહુ ડીપમાં સમયના અભાવે ચર્ચા કરી શકીશ નહીં. આ હું તમને પેજ નંબર સાથે સ્ક્રીનશોટ લઈ શકો એટલા માટે બતાવું છું, એ તમે લેજો. કારણ કે આ બધી વસ્તુ પીપીટી દ્વારા તો તમને બહુ પછી માત્ર પીપીટી જ થઈ જાય એવું થાય. એટલે આને 1960થી 80થી 90માં જો 80થી 90નું હું તમને થોડું વિશ્લેષણ બતાવું તો એટીટ્યુડ ટુવર્ડ એફડીઆઈ વોઝ લિબરલાઇઝડ એઝ અ પાર્ટ ઓફ ધ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી રિઝોલ્યુશન. નાઉ
Now, Government of India introduced services of measure through 1985 industrial policy to reduce control on industries, particular large ones. Now, since 1991, એના પછીનું ફેમા એક્ટ 1973નો 99માં ફેરાનો ફેમા, પછી લાયસન્સિંગ, બધું ટૂંકમાં આ દોરડા તમે ઢીલા કર્યા એ ટાઈપનું તમારે આમાં વર્ણન કરવાનું. ટુ એપ્રુવલ routes the automatic route and foreign investment promotion board FIPB route was introduced. પછી એપ્રુવલ મિકેનિઝમ ફોર FDI, પછી એટલે સરકારી કાગળિયામાં એમાં બહુ ટાઈમ ન જાય અને સ્ટાર્ટઅપ વાળા હોય, નવા યુવાનો હોય કે પછી જૂના બિઝનેસને તમે ઝડપથી એક્સપાન્ડ કરી શકો, ફોરેનની સાથે કોમ્પિટ કરી શકો, એના માટે સ્ટાર્ટઅપ પણ બરાબર, નવા સંશોધનને પણ તમે પેટન્ટ કરાવીને એના ઉત્પાદન પર આપણા દેશના લોકો વધારે ને વધારે પેલું રાઇટ્સ લેતા જાય. આ પ્રકારનું આપણે કરવું જોઈએ. એટલે એ પ્રકારની આપણે વાત કરી. તો આ કમ્પાઇલ્ડ ફ્રોમ વેરિયસ રિપોર્ટ્સ પબ્લિશ્ડ બાય આરબીઆઈ, મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સમાંથી તમારી બુકમાં આપ્યું છે. નાઉ કી મેઝર્સ ટેકન બાય ધ ઇન્ડિયા ટુ એટેક એફડીઆઈ. તો 63rd out of 190 country, World Bank is of doing business by 2020 report, significant improvement from the previous year's spot when it ranked 77th. As such, India joined the list of 10 most improved economies from third year in row. Now this has been possible as the government has continued to regularly review FDI norms. પછી એનું નિયમિત રીતે એનું વિહંગાવલોકન કરવું પડે કે આની અસરો થઈ તો કઈ થઈ, આપણી તરફ થઈ. નાઉ બેઝિસ ધ ચેન્જિંગ ઇકોનોમિક લેન્ડસ્કેપ એન્ડ જીઓપોલિટિકલ એન્વાયરમેન્ટ, બહુ સરસ શબ્દ છે, ભૌગોલિક રાજકીય પર્યાવરણ ઊભું કરવું પડે. ઓલ ધીસ proactive steps have borne fruit, as is evident from ever increased volume FDI inflows, and first 5 months of the fiscal 2021 witnessed highest ever inflow of, જો 2021 એમાં હાઈએસ્ટ ઇન્ફ્લો ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટને વધારેમાં વધારે આકર્ષી શક્યા. 13% ઇન્ક્રીઝ 2020 કરતા 13% વધારે થયું. US મિલિયન ડોલર કેટલા હતા? બિલિયન, $35.7 બિલિયન, બરાબર 21માં આપણે, એટલે 2-3 વર્ષ પહેલા આપણે આકર્ષી શક્યા. એટલે ધીસ ઇઝ અ વેરી ગુડ સાઇન. નાઉ કન્સોલિડેટેડ એફડીઆઈ પોલિસી, એમાં કી ચેન્જીસ પણ આપણે કર્યા. અને ત્યાર પછી આપણે જે વાત કરવાના છીએ એ વિદ્યાર્થી મિત્રો, હવે આ બધા જ વસ્તુઓનું વિહંગાવલોકન આપણે કરીએ. એની સાથે એપેન્ડિક્સ 20.2 તમારી ટેક્સ્ટબુકમાં તમે જોઈ લેજો. ફોરેન ઇન્વેસ્ટમેન્ટ ફ્લો પેજ નંબર 88 પર છે. એનો 2019-20 અને 2001નો ફિગર, અથવા 2001-2 અને 2019-20નો ફિગર. Data on FDI have been revised since 2000-2001 with expanded coverage of approach international best practices. તો એ પણ તમે જોઈ શકશો. ટેબલ 20.2 ન્યૂ ઇન્ફ્લોસ પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ, એ પણ તમે જોજો. ફિગર્સ, ટેબલ્સ બહુ આપ્યા છે. બધા ટેબલોના આંકડાઓ ખાલી ગોખી કાઢવાની જરૂર નથી. પેલું 1990-91 અને પછી જે છેલ્લો ફિગર આપ્યો હોય એને તમે બરાબર ધ્યાનમાં રાખજો. તો વિદ્યાર્થી મિત્રો, બ્લોક નંબર 5 આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. બ્લોક નંબર 6માં નેક્સ્ટ લેક્ચરમાં, એટલે કે આવતીકાલે, મેજર ઇસ્યુઝ કન્ફ્રોન્ટિંગ ઇન્ડિયન ઇકોનોમી, એમાં મેજર ઇસ્યુઝ કયા કયા છે એની ચર્ચા, પોવર્ટી, માલ ન્યુટ્રિશન, ઇન્ક્લુઝિવ ગ્રોથ, એની યુનિટ 21માં ચર્ચા કરીશું.
વિદ્યાર્થી મિત્રો 21 થી 25 યુનિટ હવે બાકી છે, ત્યાર પછી આ આખું પેપર આપણું પૂર્ણ થાય છે. યુનિટ 22માં એમ્પ્લોયમેન્ટ એન્ડ અનએમ્પ્લોયમેન્ટ, રોજગારી અને બેરોજગારી પોલિસી ચેલેન્જીસ, NSSO અને PLFS ની ચર્ચા કરીશું. સોશિયલ સિક્યુરિટી મેઝર્સ ઇન ઇન્ડિયા એ યુનિટ 23માં ચર્ચા કરીશું. યુનિટ 24માં એન્ટાઇટલ્ડ રિજિયોનલ ડિસ્પેરિટી ઇન ઇન્ડિયા, પ્રાદેશિક અસમાનતાની યુનિટ 24માં ચર્ચા કરીશું. યુનિટ 25માં એન્ટાઇટલ્ડ ઇન્ગ્રેડિયન્ટ્સ ઓફ ગુડ ગવર્નન્સ, સારું સંચાલન ના ઇન્ગ્રેડિયન્ટ્સ કયા હોઈ શકે ગુડ ગવર્નન્સના, એની યુનિટ 25માં આપણે ચર્ચા કરીશું. તો આવતીકાલે સમયસર આપણે પાછા જોડાઈ જઈશું. અને પોવર્ટી, તો પોવર્ટીના કન્સેપ્ટ, એના ડાયમેન્શન, ત્યાર પછી માલ ન્યુટ્રિશન, કુપોષણનો ભોગ, આપણે કુપોષણ ઇન્ક્લુઝિવ ગ્રોથ કઈ પ્રકારનો છે એની આપણે યુનિટ 21, 22, 23 અને શક્ય હોય તો આપણે આવતીકાલે આ પેપરના 4 યુનિટોની ચર્ચા 4 થી 5 યુનિટોની ચર્ચા કરી અને આ પેપરની પૂર્ણતા તરફ આપણે જવા આવતીકાલે પ્રયત્ન કરીશું. વિદ્યાર્થી મિત્રો, મારાથી શક્ય હતું એ સમયના અનુસંધાનમાં આંકડાકીય વિહંગાવલોકન દ્વારા વિદેશ વેપારના કદ, સ્વરૂપ, દિશા અને FDIના સંદર્ભમાં, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટના સંદર્ભમાં ફ્લાઇંગ ઓબ્ઝર્વેશનથી મેં ચર્ચા કરવા માટેનો મારી બૌદ્ધિકતા પ્રમાણે પ્રયાસ કર્યો છે. કંઈ પણ ક્ષતિ રહી ગઈ હોય તો ક્ષમ્ય ગણશો. થેન્ક યુ વેરી મચ. આભાર.